ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સરકારના અંગોમાં ધારાસભા કારોબારી જે ન્યાયતંત્ર જે છે એમાં આપણે લોકસભા વિશે વાત કરીશું. બરાબર. તો કેન્દ્ર કક્ષાએ જે ધારાસભા જે સંસદ જે છે એમાં લોકસભાની વાત કરીએ તો લોકસભા જે છે એ કેવું ગૃહ છે? તો સંસદનું નીચલું ગૃહ છે. બરાબર. જ્યારે રાજ્યસભા જે છે એ ઉપલું ગૃહ છે. બરાબર. તો લોકસભામાં જે સભ્યો પ્રત્યક્ષ રીતે ચૂંટાય છે તો લોકોના પ્રતિનિધિત્વથી ચૂંટાય છે. હવે લોકસભાની અંદર જે સભ્યોની જે સંખ્યા છે એ 545 છે, જેમાં 2 સભ્યોની જે નિમણૂક કરવામાં આવે છે એ એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ છે. બરાબર. અને જેમની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. હવે રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. સંસદનું સત્ર ચલાવવું. બરાબર. તો રાષ્ટ્રપતિનો હિસ્સો છે. હવે જો કે રાષ્ટ્રપતિ જે છે એ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કરે છે. તે સિવાય ક્યારે હાજરી આપતા નથી. બરાબર. એટલે રાષ્ટ્રપતિ જે છે એ પ્રથમ સત્રનું ઉદ્ઘાટન કરવાનું થાય ત્યારે, એનું પ્રવચન આપવાનું થાય ત્યારે અને સંયુક્ત બેઠકના સંબોધન માટે આવી શકે, પછી ક્યારે બહુ હાજરી આપતા નથી અને વડાપ્રધાને તેનું પ્રધાનમંડળ આખું કામગીરી સંચાલન ચલાવતા હોય છે. બરાબર. તો રાષ્ટ્રપતિ જે છે એ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ પણ રાખી શકે છે અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. સંસદના જે બંને ગૃહો જે છે એમાં ત્રણેય વાંચનમાંથી પસાર થાય ત્યારે ખરડો ઉપર રાષ્ટ્રપતિ સહી કરે છે અને ત્યાર પછી જે ખરડો છે કાયદો બને છે. એટલે કાયદો બનાવવાની પ્રક્રિયા છે એ 3 વાંચનમાંથી પસાર થવું જોઈએ સંસદની અંદર અને ત્યાર પછી જ ખરડો કાયદો બની શકે છે રાષ્ટ્રપતિની સહી થયા પછી. તો એની વાત આપણે પછી કરીશું આના પછીના પીરિયડની અંદર. લોકસભા એ કાયમી ગૃહ નથી અને 5 વર્ષની મુદત સુધી સત્તા પર સભ્યો રહી શકે છે. એ સિવાય તેનું વહેલું વિસર્જન પણ વહેલા વિસર્જન પણ થઈ શકે છે. બરાબર. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદામાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે, કે જે લોકસભાના સભ્યો જે છે તે બંધારણ જોગવાઈ પ્રમાણે પોતે પોતાની સત્તા ભોગવશે. એટલા માટે આપણે કહી શકીએ કે બંધારણ સર્વોપરી છે. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો કોઈ ભંગ થતો હોય કે વિસંગતતા ઊભી થાય તો એને અદાલતની અંદર પડકારી શકાય, એટલે કે અદાલતની અંદર રજૂઆત થઈ શકશે. પણ અદાલતને એમ ખાતરી થાય છે કે બંધારણની જોગવાઈનો ભંગ થાય છે તો એ બાબતને શું કરવામાં આવશે? ગેરબંધારણીય ગણી અને રદ કરવામાં આવશે. સંસદના સભ્યની લાયકાત. તો અહીંયા તમે આ પાઠની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય અને તમને લાયકાત પૂછવામાં આવે તો બધાની લાયકાતમાં અમુક શબ્દો સરખા જ આવશે, ખાલી આંકડાકીય અને સામાન્ય બાબતોનો ફેરફાર થશે. એટલે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે બંધારણ વિભાગની અંદર કોઈ પણની લાયકાત પૂછાય તો ભારતનો નાગરિક હોવો જોઈએ, દરેક માટે કોમન શબ્દ રહેશે, એ શબ્દ આવશે જ. હવે ઉંમરની વાત આવે તો દરેક સભ્યની બાબતમાં તફાવત રહેશે. બરાબર. તો તમે અહીંયા જુઓ કે લોકસભાના સભ્ય માટે 25 વર્ષની ઉંમરની વાત કરી છે ઓછામાં ઓછી, એથી વધારે હોવી જોઈએ. પછી આપણે બીજી એક મુદ્દો છે કે માનસિક રીતે અસ્થિર જાહેર થયેલો ન હોવો જોઈએ વ્યક્તિ, એની પણ વાત કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્યસભામાં સવેતન હોદ્દેદાર ન હોવો જોઈએ. અદાલત સમક્ષ ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. આ બધી લાયકાતો દરેક મુદ્દાઓની અંદર આવશે. સંસદની જે 2 બેઠકો વચ્ચે રાષ્ટ્રપતિ જે છે સંસદનું સત્ર બોલાવે છે તો વર્ષની અંદર 3 વખત બોલાવે છે
તો એનો જે સમયગાળો નક્કી કરવામાં આવે છે 6 માસથી વધુ ન હોવો જોઈએ. એટલે 6 માસ પહેલાં જ સત્ર બોલાવી લેવાય. બરાબર. લોકસભાનું વિસર્જન કરવાની વાત કરીએ કે રાષ્ટ્રપતિ કરી શકે છે, તો એ વડાપ્રધાનની સલાહથી કરી શકે છે. ડાયરેક્ટ રાષ્ટ્રપતિ કરી શકતા નથી. એટલે લોકસભાનું જ્યારે વિસર્જન કરવાનું થાય તો વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે. હવે જે ગૃહનો જે સભ્ય હોય તે ગૃહની કાર્યવાહી એને કરવાની છે અને એમ જ એ મત આપી શકે છે. જ્યારે મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય હોય તો સંસદના નીચલા ગૃહનો સભ્ય હોય ન હોય તો પણ તે બંને ગૃહની અંદર ચર્ચામાં ભાગ લઈ શકે છે. બરાબર. મંત્રીમંડળના સભ્યની વાત કરી છે કે સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો બંને ગૃહની અંદર ચર્ચામાં ભાગ લઈ શકે છે. સંબોધન પણ કરી શકે છે. જે ગૃહમાં સભ્ય હોય તે ગૃહમાં તેઓ મતદાન પણ કરી શકે છે. મતદાન કરવાનું થાય તો એક જ ગૃહમાં કરાશે. તો ગુજરાતમાં આપણે જોઈએ કે લોકસભાની જે બેઠકો છે 26 જેટલી છે અને લોકસભાની મુદત આપણે 5 વર્ષની વાત કરી. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી પણ નાખી શકે છે. એવું જરૂર નથી કે 5 વર્ષની મુદત રહે. બરાબર. કોઈ કારણોસર રાષ્ટ્રપતિ એની મુદત ઘટાડી પણ શકે છે. અને જો રાષ્ટ્રીય કટોકટી સર્જાય દેશની અંદર તો 1 વર્ષ સુધી એને લંબાવી પણ શકે છે. લોકસભાની મુદત વધારી પણ શકે છે. અને રાષ્ટ્રપતિ જો લોકસભાનું વિસર્જન કરે તો એની સામે કોઈ પણ પગલાં અદાલતમાં પડકારી શકાતા નથી. પછી કોરમ શું છે? કોરમ કોને કહેવામાં આવે? 2 માર્કનો પ્રશ્ન નાનો પૂછાઈ જાય. બરાબર. કોરમ વિશે વાત કરીએ તો કોરમ એટલે કે ગૃહની કાર્યસાધક સંખ્યા. 1 માર્કનો નાનો પ્રશ્ન પણ બની શકે. કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા એટલે કોરમ. બરાબર. તો ગૃહનું કોઈ પણ કામકાજ હાથ ધરવાનું હોય અથવા એને ચાલુ રાખવાનું હોય તો શું કરવું પડે કે કુલ સભ્યો જે છે તો કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યાની વાત કરેલી છે. જે દાખલા કે લોકસભાની આપણે વાત કરીએ તો 545 કુલ સભ્યો છે તો 1 જેટલા સભ્યો હાજર રહેવા જોઈએ. દાખલા તરીકે 545માં આપણે 1 એટલે 55 સભ્યો ગૃહમાં હાજર રહેવા જોઈએ તો એ ગૃહની કામગીરી આગળ કરી શકાય છે, ચાલુ રાખી શકાય છે. રાજ્યસભાની વાત કરીએ કાર્યસાધક સંખ્યામાં તો કે 250 સભ્યો છે તો 1.25 સભ્ય સંખ્યા હોવી જરૂરી છે. તો આ લોકસભાની માહિતી રહી. હવે આપણે વાત કરીશું રાજ્યસભા વિશે. બરાબર. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે અને રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા જ સભ્યોની જોગવાઈ બંધારણીય પ્રમાણે કરવામાં આવે છે. એટલે 250થી સભ્યો વધારે ન હોઈ શકે. બરાબર. જેમાં પરોક્ષ રીતે જોઈએ તો સભ્યો કેવી રીતે ચૂંટાય છે? જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશની વિધાનસભામાંથી સભ્યો ચૂંટાઈને આવતા હોય છે. બરાબર. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા આપણે જોઈએ તો 238 છે. તો બાકીના 12 સભ્યો જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. હવે જે 12 સભ્યો જે છે એ અલગ અલગ ક્ષેત્રની અંદર થોડા નિષ્ણાત વ્યક્તિઓ છે. સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત, માનવ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન ધરાવતા હશે. એમની પાસે વ્યવહારુ અનુભવ પણ હશે. એવા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે જેથી કરીને દેશના સંચાલનની અંદર, આયોજનની અંદર રાષ્ટ્રપતિને માર્ગદર્શક થઈ શકે. બરાબર. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી. બરાબર. સંસદનું ઉપલું ગૃહ છે અને નીચલું ગૃહ છે તો એક સાથે 2 ગૃહના સભ્ય રહી શકતા નથી. પ્રકારે વાત છે. તો લાયકાતની વાત કરીએ તો ફરી મુદ્દા મેં તમને અગાઉ વાત કરી, મુદ્દા બધાના માટે લાગુ પડશે. બરાબર. અહીંયા તમે આપણે લોકસભાની વાત કરીએ તો સભ્યની ઉંમર 25 વર્ષની વાત કરીએ તો અહીંયા 30 વર્ષની થઈ જશે. ત્યાં 5 વર્ષની મુદત છે તો અહીંયા 6 વર્ષની મુદત થઈ જશે. બરાબર. મુદત કેટલા વર્ષની થઈ જાય છે? 6 વર્ષની રાજ્યસભામાં. લોકસભા માટે 5 વર્ષની છે. તો અહીંયા તફાવત સ્વરૂપે યાદ રાખશો તો પણ યાદ રહી જશે. ત્યાં આપણે લોકસભાની ગુજરાતની 26 બેઠકોની વાત કરીએ તો અહીંયા 11 બેઠકો છે. હવે રાજ્યસભા કાયમી ગૃહ છે એટલે એનું વિસર્જન થતું નથી તો સભ્યો કાયમી કેવી રીતે ત્યાં દાખલા કે સત્તા પર રહી શકશે?
તો અહીંયા રાજ્યસભાની અંદર વ્યવસ્થા છે, દર 2 વર્ષ થાય એટલે 1/3 સભ્યો નિવૃત્ત થઈ જાય છે અને ફરી એટલા સભ્યોની દાખલા તરીકે નિમણૂક કરવામાં આવે છે. એટલે બધા સભ્યોને એક સાથે નિવૃત્ત કરવામાં આવતા નથી, બરાબર. એટલા માટે આ ગૃહને કાયમી ગૃહ કહેવામાં આવેલો છે અને એ પ્રમાણે ફરી સભ્યની પસંદગી માટે ચૂંટણી કરવામાં આવતી હોય છે. સંસદનું જે બંને ગૃહનું ની વાત કરીએ તો એમાં જે સત્ર બોલાવવામાં આવે છે, તો મેં વાત કરી અગાઉ કે 3 સત્રો બોલાય છે. પહેલાં તો અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે 28મી ફેબ્રુઆરી તારીખે, માર્ચ મહિના પહેલાં, બરાબર. સરકાર બજેટ રજૂ કરે છે, કેટલો સરકાર ખર્ચ વર્ષની અંદર કરવા માગે છે એના માટેનું આયોજન. એ પ્રથમ સત્ર થશે. પછી ચોમાસાનું સત્ર ચાલુ થશે, પછી શિયાળુ સત્ર, એમ 3 વખત સંસદનું સત્ર બોલાવી શકે. તો વર્ષની અંદર ઓછામાં ઓછા 2 સત્ર બોલાવવા ફરજિયાત છે, બરાબર. ભારતના ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની રૂએ આપણે જોઈએ તો રાજ્યસભાના ચેરમેન છે એટલે સભાપતિ છે. ઉપસભાના સભાપતિની આપણે વાત કરીએ તો રાજ્યસભાના સભ્ય પોતાનામાંથી ચૂંટે છે અને રાજ્યસભાના પ્રથમ ચેરમેન તરીકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા, બરાબર. તો આપણે અત્યારે આટલી વાત જોઈશું, ફરી મળીશું આગળના પીરિયડમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.